ભાગમાં આપણે વર્તમાન કાળ, પ્રેઝન્ટ ટેન્સ એના 4 પ્રકારો સમજ્યા. પહેલા ભાગમાં પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જોયું. બરાબર? એમાં ટુ બી ના રૂપ કયા બને, એમાં વાક્યો કેવી રીતે બને એ બી સમજ્યા આપણે. હવે આપણે બીજો ટેન્સ એ બીજા ભાગમાં જોયો તો ભૂતકાળ. ભૂતકાળમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ જોયું. હવે એ જ રીતના હવે આગળ આપણે ત્રીજો ટેન્સ જોઈએ જેના 4 પ્રકારો સાથે, એ છે ભવિષ્યકાળ, જેને ફ્યુચર ટેન્સ કહેતા હોઈએ છીએ. હવે ફ્યુચર ટેન્સમાં આપણે જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ જોઈએ. હવે આપણને સિમ્પલ એટલી ખબર તો છે કે સાદા ભવિષ્યકાળમાં આવે છે. હવે સાદા ભવિષ્યકાળમાં ટુ બી નું રૂપ આવે એક તો પહેલા શેલ બી પ્લસ V1 ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. હવે સિંગ્યુલર એકવચન, પ્લુરલ બહુવચન. હવે આના વાક્યો કેવી રીતે બને અને શેલ ને વિલ ક્યાં વપરાય એ ખાસ યાદ રાખવું. I અને V સાથે શું વપરાય? શેલ વપરાય. અને બાકી બધા સાથે will અને will વપરાય. ક્લિયર? આટલો ખ્યાલ તમને આવી ગયો. હવે આગળ આપણે જોઈએ આના વાક્યો કેવી રીતે બને. I shall play cricket એનો મતલબ શું થાય? હું ક્રિકેટ રમીશ. We shall play cricket અમે ક્રિકેટ રમીશું. You will play cricket તમે ક્રિકેટ રમશો. You will play cricket તમે ક્રિકેટ રમશો. He will play cricket તે ક્રિકેટ રમશે. She will play cricket તેણી ક્રિકેટ રમશે. It will play cricket તે ક્રિકેટ રમશે. They play cricket તેઓ ક્રિકેટ રમશે. આ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. તો આ છે સાદા ભવિષ્યકાળની વાક્ય રચના કે આવતીકાલે આ સમયે તમે જે કરવાના છો એ શેર કરવું છે તો એ બતાવવા માટે કયો ટેન્સ વપરાય છે? સાદો ભવિષ્યકાળ, જેને સિમ્પલ ફ્યુચર ટેન્સ કહેવાય છે. આવતીકાલે આ સમયે તમે શું કરવાના છો? બરાબર? હવે આપણે બીજો એનો ટેન્સ આવે છે ચાલુ ભવિષ્યકાળ, જેને કયો ટેન્સ કહેવાય છે? ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. હવે છે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ. તો તમને સિમ્પલ ખબર પડી ગઈ કે ગઈકાલે આ સમયે તમારે જે ક્રિયા, ગઈકાલે એટલે ભૂતકાળ થઈ જશે, આવતીકાલ, ભવિષ્ય એટલે આવતીકાલ. આવતીકાલે આ સમયે તમારી જે ક્રિયા કરવાના છો આ સમયે એ ક્રિયા સતત ચાલુ છે એ બતાવવા માટે ચાલુ ભવિષ્યકાળ વપરાય છે. ભવિષ્યમાં સતત બતાવવા માટે તો શું આવશે? આમાં ખાસ વાક્ય રચનામાં એટલું યાદ રાખજો કે ભવિષ્યકાળમાં એક તો પહેલું shall plus be plus V1 plus ing. તો shall, will એ ટુ બી ના રૂપ રીતે shall અને will ક્યાં વપરાય છે આપણને ખ્યાલ છે. વત્તા shall એટલે I અને V સાથે shall, બાકી બધા સાથે will વપરાય છે. પછી be વપરાય. શું વપરાય? shall, will, be. અને વત્તા verb
વત્તા ing. અહીંયા જ ગોતા ખાતા હોય છે. આપણે જ્યાં કોઈ બી કોમ્પિટિટિવ એની કોમ્પિટિટિવ એક્ઝામ સ્ટાન્ડર્ડ 10 12 ઇવન કોલેજ વોટએવર વે ઇન કોમ્પિટિટિવ એક્ઝામ કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામમાં અહીંયા ગોતા ખવાઈ જતા હોય છે. જ્યાં ચાલુ ભવિષ્યકાળ આવે છે, ચાલુ ભૂતકાળ આવે છે, ત્યાં કાળ કયો વાપરવો, પૂર્ણ ભૂતકાળ આવે છે, પૂર્ણ ભવિષ્યકાળ આવે છે, ત્યાં શું વાપરવું, ખાસ આ સમજવા જેવું છે. અને આ શીખી લેશો તો તમારે ક્યાંય વાંધો આવે નહીં. એટલે એની વાક્યરચના તમારે ખબર પડી ગઈ. શેલ બી વત્તા બી વત્તા V1 ક્રિયાપદનું મૂળ રૂપ એ તમને ખબર જ છે કે રાઈટ, રોટ અને રિટર્ન. એમાં V1 V2 અને V3 થાય. પહેલા એટલે V1 એટલે મૂળ રૂપ, આ પાસ્ટ થઈ ગયું, આ પાસ્ટ પાર્ટિસિપલ થઈ ગયું. બરાબર. તો આપણે V1 વાપરવાનું. V1 કહું એટલે તમને ખબર પડી ગઈ. તો shall be વત્તા B વત્તા V1 વત્તા ing. V1 એટલે મૂળ રૂપ, રાઈટ. તો I shall be playing cricket. હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ. આ ભવિષ્યકાળમાં સતત ક્રિયા ચાલુ બતાવવા માટે. તો હું આવતીકાલે ક્રિકેટ સતત રમી રહ્યો હોઈશ. We shall be playing cricket. અમે ક્રિકેટ રમી રહ્યા હોઈશું. You will be playing cricket. તમે ક્રિકેટ રમી રહ્યા હશો. You will be playing cricket. તમે ક્રિકેટ રમી રહ્યા હશો. He will be playing cricket. તે ક્રિકેટ રમી રહ્યો હશે. She will be playing cricket. તેણી ક્રિકેટ રમી રહી હશે. It will be playing cricket. તે ક્રિકેટ રમી રહ્યો હશે. They will be playing cricket. તેઓ ક્રિકેટ રમી રહ્યા હશે. એટલે તમને સિમ્પલ ખ્યાલ આવી ગયો કે આવતીકાલે, ભવિષ્યકાળ એટલે આવતીકાલે આ સમય જે ક્રિયા તમે કરો છો એ સતત ચાલુ બતાવવા માટે કયો ટેન્સ વપરાય છે? ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. હવે આગળ વધીએ આપણે. હવે પૂર્ણ ભવિષ્યકાળ. આવતીકાલે આ સમય તમે જે ક્રિયા કરવાનો છો એના પહેલા જસ્ટ કોઈ ક્રિયા પતાવવાના છો અને એના વિશે શેર કરો છો. આવતીકાલે આ સમય પહેલા જસ્ટ કોઈ ક્રિયા પતાવીને શેર કરવાના છો. એક ત્યારે કયો ટેન્સ બને છે? ફ્યુચર પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ. તો આમાં કેવી રીતે વપરાશે? શેર, will પ્લસ અહીંયા have. યાદ રાખજો ચાલુ ભવિષ્યકાળમાં આપણે બી વાપરતા હતા, બરાબર. હવે અહીંયા shall be વત્તા have વત્તા પ્લસ V3 આપણે વાપરીએ. shall be વત્તા તમને ખબર જ છે ing સાથે shall વપરાય, બાકી બધા સાથે will વપરાય. have ક્યાં વપરાય એ બી તમને ખબર છે. તો have, shall be પ્લસ have પ્લસ V3, બરાબર. તો આપણે હવે આગળ જોઈએ. તો આ કયો ટેન્સ થયો? ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળ. ક્રિયા પતી ગઈ છે એ શેર કરવાની છે ભવિષ્યકાળમાં. તો I shall have played cricket. હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ. We shall have played cricket. તમે ક્રિકેટ રમ્યા હોઈશું. આ V3 છે, યાદ રાખો. I have played cricket. We shall have played cricket. I shall have played cricket. We shall have played cricket. પછી છે you will have played cricket. તમે ક્રિકેટ રમ્યા હશો. You will have played cricket. તમે ક્રિકેટ રમ્યા હશો. He will have played cricket. તે ક્રિકેટ રમ્યો હશે. She will play cricket. Will have played cricket. તેણી ક્રિકેટ રમી હશે. They will have played cricket. તેઓ ક્રિકેટ રમ્યા હશે.
ઇટ વિલ હેવ પ્લેડ ક્રિકેટ. તે ક્રિકેટ રમ્યો હશે. તો આ હતી પૂર્ણ ભવિષ્યકાળની વાત. હવે આપણે આગળ વધીએ. ફ્યુચર ટેન્સમાં ચોથો પ્રકાર છે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ભવિષ્યકાળમાં તમે આ સમય કોઈ તમારા અનુભવ શેર કરવાના છો એ બતાવવા માટે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય છે. હવે દાખલા તરીકે આઈ શેલ વિલ વપરાય. શેલ શામાં વપરાય એ તમને યાદ છે. શેલ આઈ વી સાથે શેલ વપરાય, બાકી બધા સાથે વિલ. તો શેલ વિલ પ્લસ બી પ્લસ B1 પ્લસ ખાસ વાક્ય રચના યાદ રાખજો. અહીંયા જ મોટા વધારે કરતા હોય છે. એટલે શેલ બી વત્તા બી વત્તા વર્બ અને આઈએનજી હોય તો કયો ટેન્સ સમજવાનો? ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. તો આઈ શેલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમતો આવતો હોઈશ. વી શેલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ. અમે ક્રિકેટ રમતા આવતા હોઈશું. You will have been playing cricket. તમે ક્રિકેટ રમતા આવતા હશો. You will have been playing cricket. તમે ક્રિકેટ રમતા આવતા હશો. He will have been playing cricket. તે ક્રિકેટ રમતો આવતો હશે. She will have been playing cricket. તેણી ક્રિકેટ રમતી આવતી હશે. It will have been playing cricket. તે ક્રિકેટ રમતો આવતો હશે. They will have been playing cricket. તેઓ ક્રિકેટ રમતા આવતા હશે. તો આ કયો ટેન્સ થયો? ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો આપણે વર્તમાન કાળના 4 ભાગો જોયા, ભૂતકાળમાં 4 ભાગો જોયા, ભવિષ્યકાળમાં 4 ભાગો જોયા. વર્તમાન કાળના 4 ભાગો તમને યાદ જ છે કે હમણાં તમે જે ક્રિયા કરી રહ્યા છો એ સાદા વર્તમાન કાળમાં આવે. એ જ ક્રિયા સતત ચાલુ બતાવવા માટે કયો ટેન્સ વપરાય? ચાલુ વર્તમાન કાળ વપરાય છે. હમણાં જ તમે કોઈ ક્રિયા પૂર્ણ કરી છે એ વાત શેર કરો છો એટલે કયો ટેન્સ થાય છે? પૂર્ણ વર્તમાન કાળ થાય છે. અને હમણાં તમે કોઈ એક્સપિરિયન્સ શેર કરો છો, અનુભવ શેર કરો છો તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ થાય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એવી જ રીતે ભૂતકાળમાં આપણે જોયું. ભૂતકાળમાં એટલે ગઈકાલે આ સમયે તમે જે ક્રિયા કરતા હતા એ સાદો ભૂતકાળ કહેવાય. એ જ ક્રિયા તમારી સતત ચાલુ હતી એટલે ચાલુ ભૂતકાળ કહેવાય. એ ગઈકાલે આ સમય પહેલા તમે જે ક્રિયા પૂર્ણ કરી એ પૂર્ણ ભૂતકાળ કહેવાય. અને ગઈકાલે આ સમય તમે કોઈ એક્સપિરિયન્સ અનુભવ શેર કરો છો એ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં આવે. સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે વાત કરી. હવે ભવિષ્યકાળ માટે વાત કરીએ તો ભવિષ્યકાળમાં આવતીકાલે આ સમય તમે જે ક્રિયા કરવાના છો એ શેર કરો છો એ કયા? સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદા ભવિષ્યકાળમાં આવે છે. આવતીકાલે આ સમય તમે જે ક્રિયા તમારી સતત ચાલુ છે એ બતાવવા માટે ચાલુ ભવિષ્યકાળ આવે છે. આવતીકાલે આ સમય દરમિયાન પહેલા તમે કોઈ ક્રિયા પૂર્ણ કરવાના છો એ શેર કરવા માટે કયો ટેન્સ વપરાય છે? પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. અને આવતીકાલે આ સમય દરમિયાન તમે કોઈ આવતીકાલે આ સમય દરમિયાન કોઈ એક્સપિરિયન્સ શેર કરો છો, અનુભવ શેર કરો છો. સર હું આ આવતો કરતો આ જેવી રીતે અહીંયા કીધું છે કે આવું કરતા આવતા હશો એવું કોઈ એક્સપિરિયન્સ શેર કરવા માટે કયો ટેન્સ વપરાય છે? કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. એટલે ભવિષ્યકાળમાં 4 ભાગો આપણે જોયા. સિમ્પલ ફ્યુચર ટેન્સ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો આ હતા આપણા ટોટલ 12 ટેન્સ અને એમાં મૂળ મુખ્ય 3 અને એના દરેક પ્રકારો આપણે જોયા. તો આ ટેન્સનો આપણે જ્યારે અભ્યાસ કરીશું પ્રોપર તો તમને કાળની બાબતમાં તમે પ્રોપર વેમાં થિયરી લખી શકશો. આ કાળનો ઉપયોગ તમને કોમ્પિટિટિવ એક્ઝામ ઇવન પોતાના સ્પોકનમાં બધી જ રીતના ઉપયોગી રહેશે. તો આ કાળનો અભ્યાસ આ રીતે
કરી શકીશું. હવે નેક્સ્ટ ટાઈમે નવા ટોપિક સાથે આપણે વિડીયો જોઈશું.